નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે એક નવી વાર્તા, નવો વિડીયો અને સરસ મજાની જાણકારી સાથે હું તમારી સમક્ષ હાજર થયો છું. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે. આ વાર્તામાંથી તમને ઘણી બધી પ્રેરણા મળશે. મિત્રો, આજે હું તમને એક બુદ્ધિશાળી પોપટની વાર્તા રજૂ કરવાનો છું. આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે. તો મારી સૌને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો. આ વાર્તા સાંભળ્યા પછી તમને જીવનમાં એક નવી દિશા મળશે. મિત્રો, આ વાર્તાના અંત ભાગમાં પોપટ એવી બે મૂલ્યવાન વાતો જણાવે છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોપટની આ બે વાતો દરેક માણસના જીવનમાં ખૂબ જ કામ લાગે એવી છે. જે માણસ પોપટની આ બે વાતોનું પાલન કરે છે એના જીવનમાં એ ક્યારેય નિરાશ નથી થતો, ક્યારેય કોઈ વસ્તુથી દુઃખી નથી થતો. મિત્રો, તમે સારી રીતે જાણતા હશો કે સમય હંમેશા બદલાયા કરે છે. સમય ક્યારેય સ્થિર નથી રહેતો. સમય જ્યારે બદલાઈ જાય, જ્યારે કોઈનું નસીબ બદલાઈ જાય, ત્યારે રાજામાંથી ભિખારી અને ભિખારીમાંથી રાજા બની જતા વાર નથી લાગતી. મિત્રો, સમય ક્યારેય એક જેવો નથી રહેતો. એટલા માટે આપણે ક્યારેય હિંમત ના હારવી જોઈએ, નિરાશ ન થવું જોઈએ. મિત્રો, આજની આ કહાનીમાંથી તમને એવું જરૂર શીખવા મળશે કે માણસને ક્યારેય દુઃખી ના થવું જોઈએ. જ્યારે વ્યક્તિ ઉપર મોટું સંકટ આવી જાય અને વ્યક્તિને એવું લાગવા માંડે કે હવે કોઈ રસ્તો નથી, ચારે બાજુથી રસ્તા બંધ થઈ જાય, ચારે બાજુથી માણસ નિરાશ થઈ જાય, ત્યારે એને રસ્તો મળતો નથી. આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું એની સમજ નથી પડતી. તો મિત્રો, આ જ વસ્તુ આ વાર્તામાં તમને જાણવા મળશે. મિત્રો, મુસીબત તો થોડી ઘણી દરેક માણસના જીવનમાં આવતી જ હોય છે. દરેક સુખ પછી દુઃખ અને દરેક દુઃખ પછી સુખ આવે જ છે. મિત્રો, જ્યારે દુઃખ આવે છે ત્યારે માણસ હિંમત હારી જાય છે, પોતાના જીવનથી હતાશ થઈ જાય છે. આવા દુઃખમાંથી બહાર આવવા માટે, એ દુઃખમાંથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ? તો આ બધી જ જાણકારી તમને આ વિડીયોમાંથી મળશે. મિત્રો, વાર્તામાં તમને પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં તમને જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની. મિત્રો, પ્રાચીન સમયની આ વાત છે. એક જંગલમાં એક પોપટ પોતાના બે બચ્ચાઓ સાથે રહેતો હતો. આ પોપટનું જીવન એકદમ સુખમય અને શાંતિમય હતું. પોપટને કોઈ જાતની ચિંતા નહોતી, માત્ર પોતાના બચ્ચાનું પાલન પોષણ કરવાનું અને જંગલમાં આરામથી રહેવાનું. આ પોપટના નાના નાના બચ્ચાઓ ખૂબ જ સુંદર હતા, ખૂબ જ રૂપાળા હતા. આ પોપટના બચ્ચાઓની એટલી બધી સુંદરતા હતી કે આ બચ્ચાઓને જોતા વેત દરેક વ્યક્તિને એમની ઉપર મોહિત થઈ જાય. એટલા બધા એ મનમોહક હતા. પોપટના નાના નાના બચ્ચા ખૂબ જ રૂપાળા હતા. પોપટ પણ પોતાના બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. એમને જીવથી પણ વધારે સંભાળ રાખતો હતો. બંને બચ્ચાઓથી એ ખૂબ જ આનંદિત હતો. તે એવું જ વિચારતો હતો કે ભગવાને મને બે નાના નાના બચ્ચા આપ્યા છે. આ જ મારો સંસાર છે, આ જ મારું બધું જીવન છે. આવું વિચારીને આ પોપટ ખૂબ જ ખુશ હતો, ખૂબ જ પ્રસન્ન હતો. કોઈની સાથે એને કોઈ ફરિયાદ નહોતી. પોતાનું જીવન ખૂબ જ આનંદથી જીવી રહ્યો હતો. મિત્રો, એક દિવસ એવું બન્યું કે એક શિકારી એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એની નજર પેલા પોપટના નાના નાના રૂપાળા બચ્ચા ઉપર પડી. આ બચ્ચાને જોઈને શિકારીને આ બચ્ચા ઉપર બચ્ચા ખૂબ જ ગમી ગયા. શિકારી વિચારવા લાગે છે કે જો હું આ પોપટના બચ્ચાઓને પકડીને રાજાને આપું તો રાજા મારી ઉપર પ્રસન્ન થશે અને મને મોટું ઇનામ આપશે. આવું વિચારીને શિકારી પોપટના બચ્ચાઓને પકડી લે છે અને પોપટના નાના નાના બચ્ચાઓને લઈને રાજાના દરબારમાં જાય છે. દરબારમાં જઈને રાજાને કહે છે કે મહારાજ, હું તમારા માટે ખૂબ જ સુંદર ભેટ લઈને આવ્યો છું.
ત્યારે રાજા કહે છે કે શું લઈને આવ્યો છે તું, મને બતાવ. ત્યારે પેલો શિકારી પોપટના 2 નાના નાના બચ્ચાઓને થેલામાંથી કાઢે છે અને રાજાને કહે છે કે મહારાજ, હું તમારા માટે સુંદર પક્ષીઓ લઈને આવ્યો છું. પોપટના 2 બચ્ચાઓ લઈને આવ્યો છું. મને આશા છે કે તમારા માટે લાવેલી આ 2 પક્ષીઓની ભેટને તમે જરૂર સ્વીકાર કરશો. મિત્રો, શિકારીની આટલી વાત સાંભળ્યા પછી નાના નાના બચ્ચાઓને જોઈને રાજા ખૂબ જ ખુશ થાય છે અને રાજા શિકારીની આ ભેટનો સ્વીકાર કરે છે અને શિકારીને એના બદલામાં ઇનામ તરીકે ઘણા બધા સોનાના સિક્કા આપે છે. રાજા પોતાના નગરના એક સોનીને બોલાવીને આદેશ આપે છે કે આ પોપટના બચ્ચા માટે એક સરસ મજાનું સોનાનું પિંજરું બનાવી લાવો. ત્યાં તો 2 દિવસ પછી સોની સરસ મજાનું સોનાનું પિંજરું બનાવીને રાજાને આપે છે અને એ પિંજરામાં આ બંને બચ્ચાઓને રાખવામાં આવે છે. હવે મહેલના બધા જ લોકો આ નાના નાના બચ્ચાઓને લાડ કરતા. દરેક વ્યક્તિ આ પોપટના બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતા. જે પણ આવતા એ બધા જ આ પોપટના બચ્ચાઓને જોઈને મોહિત થઈ જતા. સારા સારા ફળો એમને ખાવા માટે આપતા. રાજાને એક કુંવર હતો. એ કુંવર પણ પોપટના બચ્ચાઓ સાથે દરરોજ રમતો. રાજાને પણ પોતાના કામમાંથી સમય મળે ત્યારે એ પણ પોપટના બચ્ચા સાથે લાડ કરતો, એની સાથે રમતો. મિત્રો, આ રીતે પોપટના બચ્ચાઓની ઘણી સાર સંભાળ રાખવામાં આવતી હતી. પોપટના બચ્ચાઓને કોઈ વાતની કમી નહોતી. સમયસર બધી જ વસ્તુઓ એમને મળી રહેતી હતી. આવી સુખ સુવિધા જોઈને બંને બચ્ચાઓ અરસપરસ વાતો કરે છે. નાનો પોપટ મોટા પોપટને કહે છે કે ભાઈ, જો આપણું નસીબ કેવું સરસ છે. આપણને આપણા નસીબ પર ગર્વ હોવો જોઈએ. આપણને વગર માગે કેટલી બધી વસ્તુઓ મળે છે. કોઈ મહેનત કરવાની જરૂર નથી, કોઈ કામ કરવાની જરૂર નથી. અને આ મહેલના બધા જ લોકો આપણને ખૂબ જ પ્રેમ કરે છે. આપણી ખૂબ જ સાર સંભાળ રાખે છે. આ મહેલમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે આપણને પ્રેમ ના કરતો હોય. અને આપણી પાસે બધી જ વસ્તુઓ ખાવા માટે છે, જે વસ્તુઓ આપણને જંગલમાં પણ પ્રાપ્ત નથી થતી. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. ત્યારે મોટો પોપટ પોતાના નાના ભાઈને કહે છે કે હા ભાઈ, તે એકદમ સાચું જ કહ્યું છે. આપણે ખૂબ જ નસીબદાર છીએ જે આ રાજમહેલમાં આપણને લાવવામાં આવ્યા અને રાજાના આટલા બધા નોકરો રાત દિવસ આપણી સેવા ચાકરી કરે છે. એટલે આપણને આપણા ભાગ્ય પર ગર્વ થવો જોઈએ. અને રાજાનો નાનો કુંવર પણ આપણી સાથે આખો દિવસ રમે છે અને આપણું ખૂબ જ ધ્યાન રાખે છે. બંને પોપટના બચ્ચાઓ આ પ્રકારની વાતો કરે છે અને બંને પોતાના ભાગ્યને, પોતાના માલિકને ધન્યવાદ આપે છે અને પોતાના નસીબ પર, પોતાના ભાગ્ય પર ગર્વ કરે છે. પણ કહેવાય છે ને કે દરેકનો સમય એક સરખો નથી રહેતો. હવે થોડા દિવસો પસાર થયા પછી એક દિવસ એ જ શિકારી રાજાના મહેલમાં એક કાળો વાંદરો લઈને આવે છે અને રાજાને કહે છે કે મહારાજ, આજે ફરી હું તમારા માટે ખૂબ જ સુંદર ભેટ લઈને આવ્યો છું. મહારાજ, જો તમે મારી આ ભેટનો સ્વીકાર કરશો તો મારું તો જીવન જ ધન્ય થઈ જશે અને તમારી ઘણી કૃપા થશે. ત્યારે રાજા શિકારીને કહે છે કે આજે કઈ ભેટ લઈને આવ્યો છે? ત્યારે પેલો શિકારી એક કાળા વાંદરાનો રાજા સામે હાજર કરે છે અને રાજાને કહે છે કે મહારાજ, આ ખૂબ જ સમજદાર વાંદરો છે. આ કોઈ જેવો તેવો વાંદરો નથી. તમે મારી આ ભેટનો સ્વીકાર કરો. ત્યારે રાજા પેલા શિકારીના આ વાંદરાની ભેટનો પણ સ્વીકાર કરે છે અને શિકારીને એના બદલામાં ઇનામ તરીકે ઘણા બધા સોનાના સિક્કા આપે છે. ત્યારે શિકારી સોનાના સિક્કા લઈને રાજાને પ્રણામ કરીને જતો રહે છે. મિત્રો, હવે જેવો રાજાના મહેલમાં આ કાળો વાંદરો આવે છે તો રાજાના બધા જ નોકર ચાકર આ કાળા વાંદરાની સેવા ચાકરી કરવામાં લાગી જાય છે.
બધા જ લોકો કાળા વાંદરાની સાર સંભાળ રાખવા લાગે છે અને ધીરે ધીરે પેલા પોપટના બચ્ચાઓથી બધાનું ધ્યાન હટી જાય છે. પોપટના બચ્ચાઓનું કોઈ ધ્યાન નથી રાખતા, એમની સાર સંભાળ નથી રાખતા. ખુદ રાજાનો કુંવર પણ કાળા વાંદરા સાથે રમવા લાગી જાય છે. આખો દિવસ કાળા વાંદરા સાથે જ રમે છે. રાજા પણ કાળા વાંદરાની સાર સંભાળ વધારે રાખે છે, એની સાથે રમે છે, એની સાથે મસ્તી કરે છે. મિત્રો, આ કાળો વાંદરો ખૂબ જ ચંચળ હતો, સરળ સ્વભાવનો હતો. દિવસભર આમથી તેમ કૂદાકૂદ કરે. વાંદરાને આવી ઉછળકૂદ જોઈને બધાને ખૂબ આનંદ આવતો. આવું દ્રશ્ય જોઈને બંને પોપટના બચ્ચા અરસપરસ વાતો કરે છે. ત્યારે નાનો પોપટ મોટા પોપટને કહે છે કે ભાઈ, આ કાળા રંગના વાંદરાએ તો આપણું નસીબ છીનવી લીધું છે. આ કાળો વાંદરો મહેલમાં આવ્યા પછી કોઈ આપણી બાજુ જોતા જ નથી. કોઈ સમયસર આપણને ખાવાનું પણ નથી આપતા. કોઈ આપણને પાણી પણ નથી પીવડાવતા. બધા જ લોકો આ કાળા વાંદરાની પાછળ ફરે છે. હવે તો રાજાનો કુંવર પણ કાળા વાંદરાની પાછળ ફર્યા કરે છે, એની સાથે રમે છે. કોઈ આપણી પાસે નથી આવતા. હવે તો એવું લાગે છે કે આપણું નસીબ આપણાથી રીસાઈ ગયું છે. લાગે છે કે આપણો સારો સમય હવે જતો રહ્યો છે. હવે આપણા ખરાબ દિવસો આવી ગયા છે. નાના પોપટને આવી વાત સાંભળ્યા પછી મોટો પોપટ કહે છે કે સાંભળ ભાઈ, હું તને એક વાત સંભળાવું છું. આ વાત તું ધ્યાનથી સાંભળજે. મિત્રો, તમે પણ આ પોપટની વાત ધ્યાનથી સાંભળજો. ત્યારે આ મોટો પોપટ નાના પોપટને કહે છે કે ત્યારે કોઈનો સમય હંમેશા એક સરખો નથી રહેતો. કોઈનો સમય ક્યારે બદલાઈ જાય એ કોઈ નથી જાણતું. સમય ક્યારે પોતાનો વળાંક લેશે એ કોઈ નથી જાણતું. સમય સમયનું કામ કરે છે. ક્યારે ભિખારીમાંથી રાજા બની જાય અને ક્યારે રાજામાંથી ભિખારી બની જાય. સમય હંમેશા પોતાની ગતિથી ચાલે છે. ક્યારે કોનું ભાગ્ય બદલાઈ જાય અને ક્યારે કોનું નસીબ ફૂટી જાય એ કોઈ નથી જાણતું. મિત્રો, આ રીતે મોટો પોપટ નાના પોપટને વાત કરે છે અને એને ધીરજ રાખવાનું કહે છે અને કહે છે કે તું ચિંતા ના કરીશ. ક્યારેય કોઈનો એક સરખો સમય નથી રહેતો. ફરી પાછો ગમે ત્યારે એક દિવસ આપણો સારો સમય જરૂર આવશે. આવી રીતે મોટો પોપટ નાના પોપટને સમજાવે છે. હવે બંને પોપટ વિશ્વાસ સાથે પોતાનું જીવન વિતાવવા લાગ્યા. મિત્રો, આ રીતે બંને પોપટના બચ્ચાનો નબળો સમય પસાર થાય છે. એક દિવસ પેલો કાળો વાંદરો રાજમહેલમાં ખૂબ જ મસ્તી અને ધમાલ કરે છે. આમ તેમ કૂદાકૂદ કરે છે અને રાજમહેલની મોંઘી મોંઘી કાચની વસ્તુઓ તોડી ફોડી નાખે છે. ઘણા નોકરોને ઘાયલ કરી દે છે. રાજ દરબારમાં રાખેલા મોટા મોટા ગ્રંથોને ફાડી નાખે છે. પુસ્તકો ફાડી નાખે છે. આખા રાજમહેલમાં ઉથલપાથલ મચાવી દે છે. રાજાના કુંવરને પણ ઘાયલ કરી નાખે છે. ત્યારે આ વાત રાજા પાસે પહોંચે છે. ત્યારે રાજા તરત જ આદેશ આપે છે કે આ કાળા વાંદરાને તરત મહેલમાંથી કાઢી મૂકવામાં આવે અને જંગલની અંદર એને છોડી મૂકવામાં આવે, જેથી કરીને એ ફરી રાજમહેલમાં આવી ન શકે. રાજાનો આદેશ મળતા જ રાજાના સૈનિકો કાળા વાંદરાને પકડીને પિંજરામાં બંધ કરી દે છે અને પિંજરું ઉપાડીને જંગલમાં લઈ જાય છે. જંગલમાં લઈ જઈને કાળા વાંદરાને છોડી મૂકે છે. વાંદરાને જંગલમાં છોડીને આવ્યા પછી ધીરે ધીરે બધા પોપટના બચ્ચાઓને પ્રેમ કરવા લાગે છે. હવે પહેલાંની જેમ એમને ખાવા પીવાનું મળવા લાગ્યું. પહેલાંની જેમ એમને સુખ સુવિધાઓ મળવા લાગી અને બધા જ લોકો આ પોપટના બચ્ચાઓને સ્નેહ કરે છે, વહાલ કરે છે. રાજાનો કુંવર પણ પોપટના બચ્ચાઓ સાથે રમવા લાગે છે અને એમની સાથે વાતો કરે છે. એમની સાથે પોતાનો સમય વિતાવે છે. ત્યારે નાનો પોપટ ફરીથી મોટા પોપટને કહે છે કે ભાઈ, આપણું નસીબ ફરીથી જાગી ગયું છે અને ફરીથી આપણું નસીબ બદલાવા લાગ્યું છે. ફરી આપણા સારા દિવસો આવી ગયા છે. મિત્રો,
ત્યારે પેલો મોટો પોપટ ફરીથી બીજી વાત નાના પોપટને કહે છે કે સાંભળ ભાઈ, મેં પહેલાં પણ તને એક વાત કહી હતી કે ક્યારેય કોઈનો સમય એક સરખો નથી રહેતો, અને આજે હું તને ફરી બીજી વાત કહીશ. આ બીજી વાત પણ તું ધ્યાનથી સાંભળજે. ધરતીના ગમે તે ખૂણામાં રહો, પણ મારી કહેલી આ બંને વાતો હંમેશા અમલ કરતા રહેજો અને આ વાતોને યાદ રાખજો. ત્યારે પેલો પોપટ બીજી વાત કહે છે કે ભાઈ, તમારો સમય ભલે ગમે તેટલો સારો હોય, તમારું ભાગ્ય ભલે ગમે તેટલું સારું હોય, કે એના પર ઘમંડ ક્યારેય ના કરવું. જો તમે એના પર ઘમંડ કરશો તો જ્યારે તમારી ઉપર દુઃખ આવશે ત્યારે એ દુઃખને તમે સહન નહીં કરી શકો. એટલા માટે પોતાના ભાગ્ય, પોતાના નસીબ ઉપર ઘમંડ ના કરવું જોઈએ. જ્યારે તમારું નસીબ સાથ આપે છે તો તમારે ક્યારે પણ ઊંચું ના ઉડવું જોઈએ. જે લોકો હવામાં ઉડવા લાગે છે એનું એકવાર નીચે પડવું નિશ્ચિત છે, અને નીચે પડ્યા પછી એનું પતન જરૂર થાય છે. એટલા માટે જ્યારે પણ તમારું નસીબ સારું હોય, તમારું ભાગ્ય તમને સાથ આપતું હોય, ત્યારે ઘમંડ ના કરવું જોઈએ. અને જ્યારે તમારી ઉપર કોઈ મોટી આફત આવી જાય, ત્યારે તમારી ઉપર કોઈ મોટી સમસ્યા આવી જાય, ત્યારે તમારે દુઃખી ના થવું જોઈએ. તમારે હિંમત નથી હારવાની. વિપત્તિ ભલે ગમે તેટલી મોટી હોય, સંકટ ભલે ગમે એટલું મોટું હોય, તો પણ તમારે હિંમતથી કામ લેવાનું છે. એટલા માટે હંમેશા તમારે દ્રઢ વિશ્વાસ સાથે કામ લેવાનું છે. તમારે હંમેશા હિંમતથી કામ લેવાનું છે. મિત્રો, મોટા પોપટ નાના પોપટને આ બે વાતો જણાવે છે, અને મોટા પોપટની બંને વાત નાના પોપટને સમજમાં આવી જાય છે. ત્યારે આ વાતો સાંભળીને નાનો પોપટ પોતાના મોટા ભાઈનો આભાર માને છે. મિત્રો, જ્યારે તમારા પર કોઈ મોટું સંકટ આવે, કોઈ મોટી આફત આવે, ત્યારે વિભક્તોનો દ્રઢ વિશ્વાસ સાથે સામનો કરવો જોઈએ. હિંમત રાખીને સામનો કરવો જોઈએ. અમુક લોકો નાની અમથી મુસીબત આવે ત્યાં તો નિરાશ થઈ જાય છે. એ લોકો સંકટને જોઈને ભાંગી પડે છે. એ લોકોનું પણ પતન થઈ જાય છે. એટલા માટે આવી પરિસ્થિતિમાં તમારે હિંમત ના હારવી જોઈએ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ભાઈને સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ.